ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું આજના કરંટ અફેરની। તો મિત્રો, પહેલો ક્વેશ્ચન અતિ મહત્ત્વનો હોય આવનારી બધી જ એક્ઝામ માટે, પછી જીપીએસસી હોય કે પોલીસ કોન્સ્ટેબલ હોય કે કોઈ બી ગુજરાતની એક્ઝામ હોય કે સેન્ટ્રલની એક્ઝામ હોય, એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। તો જોઈશું કે હાલમાં જે યુએનડીપીનો અહેવાલ મુજબ 2025માં જે માનવ સૂચક, જે માનવ વિકાસ સૂચકાંક છે, એમાં ભારતનો કેટલામો ક્રમાંક છે? તો મિત્રો જવાબ આવશે 130માં। અહીંયા મિત્રો જવાબ સિલેક્ટ કરવામાં ભૂલ છે, પણ જે યુએનડીપી છે મિત્રો, યુએનડીપી એના અહેવાલમાં 2025માં ભારતનો 130મો રેન્ક છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જોઈશું મિત્રો તેની ડિટેલ। તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા બહાર પાડવામાં આવેલા 2025ના જે માનવ વિકાસ અહેવાલમાં ભારતે 193 દેશો અને પ્રદેશોમાંથી આ જે 193 દેશોનો મિત્રો અહેવાલ હતો, એમાં ભારત રહ્યું 130માં સ્થાને રહેલું છે। તો જોઈશું મિત્રો શું કહેવા માગે, કયા શીર્ષક હેઠળ? તો કે અ મેટર ઓફ ચોઇસ, ધ પીપલ એન્ડ પોસિબિલિટી ઇન ધ એજ ઓફ એઆઈના શીર્ષકના આ અહેવાલમાં આરોગ્ય, શિક્ષણ, આવક જેવા વિવિધ જે માનવ વિકાસના પરિણામોના આધારે દેશનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। તો કેટલામાં સ્થાને રહ્યું છે 2025માં મિત્રો માનવ વિકાસ સૂચકાંકમાં? 130માં સ્થાને। ઓકે, આગળ જોઈશું। તો આ જે સૂચકાંક છે એ ટોચના 3 દેશોમાં મિત્રો આયર્લેન્ડ, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડનો સમાવેશ થાય છે, જ્યારે દક્ષિણ સુદાન છે મિત્રો એ છેલ્લા ક્રમાંકે રહ્યું, એ 193મા ક્રમાંકે રહ્યું છે। ભારતનું સ્થાન દેશભરમાં ચાલી રહેલા પડકારો અને માનવ વિકાસના પરિણામોમાં સુધારવામાં સતત પ્રગતિશીલ અને જરૂરિયાતને વિકાસ જે પ્રકાશિત કરે છે મિત્રો। હાલમાં વર્ષ 2025માં ભારત માટે મૂડીઝનો સુધરેલો જીડીપીનો અંદાજ કેટલો છે? તો મિત્રો 6.3%નો છે। હાલમાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલ 11,828.79 કરોડના વિસ્તરણ યોજનામાં કેટલા નવા આઈટી હબનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 5 નવા આઈટી હબનો સમાવેશ કરવામાં આવેલો છે। જોઈશું ડિટેલ। તો કેન્દ્રીય મંત્રીમંડળે 5મી નવી ટેકનોલોજી સંસ્થામાં આઈઆઈટીના વિસ્તરણ હેતુથી ફેઝ બી બાંધકામ યોજના હેઠળ 11,828.79 કરોડ નોંધપાત્ર મૂડીરોકાણની મંજૂરી આપી છે, જેમાં આઈઆઈટી તિરુપતિ એટલે કે આંધ્રપ્રદેશમાં, પલક્કમ એટલે કે કેરળ, ભિલાઈ એટલે કે છત્તીસગઢ અને જમ્મુ અને કાશ્મીર અને ધારવાડ કર્ણાટક વગેરે જગ્યાએ મિત્રો 5 આઈઆઈટી જે નવી છે એ સ્થાપવાની ફેઝ બીમાં મંજૂરી આપવામાં આવેલી છે, અને તેની માટે 11,828.79 કરોડ ફાળવવામાં આવેલા છે। હાલમાં દર વર્ષે વિશ્વ એથ્લેટિક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 7 મેના દિવસે વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે છે। ઓકે મિત્રો, દર વર્ષે 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક દિવસ ઉજવવામાં આવે છે, જે મિત્રો રમતગમત અને તેની તંદુરસ્તીને પ્રોત્સાહન માટે ખાસ કરીને ઉજવવામાં આવે છે। તો શેના પ્રોત્સાહન માટે? તો જે રમતગમતો છે મિત્રો તેની તંદુરસ્તી અને તેની હેલ્થને પ્રોત્સાહન કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેનો ઉદ્દેશ છે કે શારીરિક જે સુખાકારીના પાયા તરીકે એથ્લેટિક્સ મહત્ત્વની જાગૃતિ લાવવાનો અને યુવાનને શારીરિક પ્રવૃત્તિમાં જોડાવા માટે પ્રેરણા આપવાનો છે મિત્રો। અને દિવસ વર્લ્ડ એથ્લેટ, જે અગાઉ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન તરીકે ઓળખાતું હતું, દ્વારા ટ્રેક એન્ડ ફિલ્ડ રમતોને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવા માટે એક વ્યાપક પહેલ છે। અને જ્યારે પ્રથમ વિશ્વ એથ્લેટિક્સ દિવસ 15 મે 1996ના રોજ ઉજવવામાં આવ્યો હતો, વર્તમાનમાં જે ઉજવણી છે મિત્રો
એ 7 મેના રોજ કરવામાં આવે છે. તો જ્યારે સૌ પ્રથમ મિત્રો એથલીટ દિવસ 1996માં મનાવવામાં આવ્યો હતો, ત્યારે 15 મેના દિવસે મનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે આપણે 7 મેને વિશ્વ એથલીટ દિવસ તરીકે ઉજવીએ છીએ. તમારે મને કોમેન્ટમાં કહેવાનું હોય મિત્રો, આપણે વિશ્વ રમત દિવસ ક્યારે ઉજવીએ છીએ અને રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવીએ છીએ, તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. હાલમાં મિત્રો પાકિસ્તાન અને પાકિસ્તાનના અધિકૃત જે જમ્મુ કાશ્મીરમાં આતંકી માળખાને નિશાનેબાજ બનાવવામાં ભારત દ્વારા શરૂ કરાયેલ લશ્કરી જે કાર્યવાહીનું નામ શું છે, તો ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર હેઠળ મિત્રો કહેવાય ને કે પાકિસ્તાનમાં મિત્રો જે 9 આતંકી જે મિત્રો 9 સ્થળો હતો આતંકી સંગઠનના, તેને ભારત દ્વારા મિત્રો નાશ કરવામાં આવ્યો છે. અને ભારત દ્વારા સૌથી ગર્વપૂર્ણ આ મિત્રો પલ છે, જેને ભારતે મિત્રો કહેવાય ને કે જે પહેલગામ હુમલો હતો એનો બદલો મિત્રો ભારતે લઈ લીધો છે. અને મહત્ત્વની વાત છે કે આમાં આ જે ઓપરેશન સિંધુ છે એમાં જે મિત્રો કહેવાય ને કે જે 2 મહિલાઓ છે એનો બહુ મોટો ફાળો છે અને એ આપણા માટે ગર્વની બાબત છે. અને અત્યારે હાલ મિત્રો ભારત પાકિસ્તાનનું યુદ્ધ ની શરૂઆત થઈ ગઈ છે અને ભારત તેમાં મજબૂતાઈથી દાવેદાર બની રહ્યું છે વિજય તરફ. જેમાં મિત્રો પંજાબ છે, હરિયાણા છે, રાજસ્થાન છે અને ગુજરાત, જે મિત્રો આ રાજ્યો છે જેને પાકિસ્તાનની બોર્ડર અડે છે, તે બધા જે નજીકના પાકિસ્તાનથી નજીકના જે જિલ્લાઓ છે. ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો કચ્છ, બનાસકાંઠા અને પાટણ, આ જિલ્લાઓ મિત્રો હાઈ એલર્ટ ઉપર છે. ખાસ કરીને કચ્છ અને પાકિસ્તાનના મિત્રો આજની રાતે મિત્રો 9 જેટલા હુમલા છે જે તેમને મિત્રો ડ્રોન અને તેમની મિસાઇલ દ્વારા અટેક ભારત ઉપર કર્યો છે, પણ બધા જ હુમલાને ભારતે મિત્રો નાકામ કરી દીધા છે. અને મિત્રો આપણા જે આપણી પર મિસાઇલમાં મિત્રો ખાસ કરીને આપણી કારણે જે S-400 કરીને જે મિસાઇલ છે, જે મિત્રો આપણો જે મિત્ર દેશ છે રશિયા, બરાબર. તો આ રશિયા પાસેથી મિત્રો આપણે S-400 મિસાઇલ ખરીદેલી છે. જે મિત્રો કહેવાય ને કે આ મિસાઇલનું કાર્ય શું છે, તો કે મિત્રો ભારત આ મિસાઇલ છે મિત્રો આ જે એ પાકિસ્તાનની બોર્ડર ઉપર લગાવે તો મિત્રો ત્યાંથી 400 કિલોમીટર અંદર કોઈ બી પાકિસ્તાની ડ્રોન હોય કે કોઈ મિસાઇલ હોય કે કોઈ હેલિકોપ્ટર હોય કે કોઈ યુદ્ધ જહાજ હોય કે ગમે તે હોય, તો એ રહીને મિત્રો ભારતની બોર્ડર પર ઊભું રહીને આ જે S-400 છે ને એ મિત્રો ત્યાં 400 કિલોમીટર સુધી એ વિમાનને તોડી પાડવાની ક્ષમતા ધરાવે. ભારત પાસે S-300, S-400 અને S-500 વગેરે મિસાઇલો છે, જેનો ભારત રહ્યો ને એ મજબૂત દાવેદાર છે યુદ્ધમાં જીતવા માટે. જે મિત્રો મિસાઇલ રહીને એ આપણે રશિયા પાસેથી લીધેલી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો આવનારી એક્ઝામને લઈને. તો પહેલગામમાં થયેલા ક્રૂર આતંકી હુમલાના જવાબમાં જેમાં 25 ભારતીય નાગરિકો અને 1 નેપાળી નાગરિકોનું મોત થયું છે અને ભારતીય સશસ્ત્ર દળોએ જે ઓપરેશન સિંધુના નામનો વળતો હુમલો કર્યો છે. આ લશ્કરી કાર્યવાહી ખાસ કરીને પાકિસ્તાન હેઠળ કબજામાં જમ્મુ કાશ્મીરના આતંકી માળખાને નિશાને બનાવ્યું હતું, જે ભારત વિરુદ્ધ હુમલાને સરળ બનાવવા નિર્દેશન કરવા માટે જાણીતું છે. આ કાર્યવાહી કુલ 9 સ્થળો ઉપર મિત્રો જે હુમલો કરવામાં આવ્યો હતો. હાલમાં કઈ બેંકે તેના કાર્યબળને સશક્ત બનાવવા માટે ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં સૌથી મોટી સ્ટાફ જોડાણ પહેલ શરૂ કરી છે, તો HDFC બેંક. હાલમાં ભારતનું પ્રથમ ક્રૂડ ગગનયાન મિશન કયા વર્ષે શરૂ કરવાનું છે, તો 2027માં. તો ઈસરો હેઠળ ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન જે ગગનયાન તરીકે ઓળખાય છે, સત્તાવાર રીતે અંતિમ વિકાસ તબક્કામાં પ્રવેશી ગયું છે. જે પ્રથમ ક્રૂ લોન્ચિંગ હેઠળ 2027માં તેની શરૂઆત થશે.
આ મહત્વાકાંક્ષી મિશનનો ઉદ્દેશ 3 અવકાશયાત્રીઓ અને 7 દિવસ સુધી નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે, જે સ્વતંત્ર માનવ અવકાશ ઉડાન ક્ષમતાના તરફ ભારતની સફરને એક સીમારૂપ ચિહ્ન રીતે દર્શાવવામાં આવશે. અને મિત્રો, જે કોવિડ-19ના રોગચાળાના કારણે થયેલા વિલંબને દૂર કર્યા પછી આ જે પ્રોજેક્ટ છે એ સફળ રોબોટિક મિશનને પરીક્ષણ આપશે. ઉપરાંત મિત્રો, જે અનકૂળ ઓર્બિટ ફ્લાઇટ જેવી મુખ્ય સિદ્ધિઓ સાથે ફરીથી ગતિ મેળવી શકશે. 2027માં આ જે મિશન છે ગગનયાન એ લોન્ચ કરવામાં આવશે, જે ખર્ચ અસરકારક અવકાશ તકનીકમાં ભારતની વધતી જતી કુશળતા અને જે વૈશ્વિક અવકાશ સંશોધનમાં એક મહત્વપૂર્ણ ખેલાડી તરીકે મિત્રો ઉદ્ભવ ઉપર તેનો પ્રકાશ કરે છે. હાલમાં તાજેતરમાં કયા દેશે ભારત સાથે મળીને મુક્ત વેપાર કરાર અને ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન શરૂ કર્યું છે? તો યુનાઇટેડ કિંગડમ સાથે. તો ભારત અને યુનાઇટેડ કિંગડમ તાજેતરમાં દ્વિપક્ષીય વેપાર આર્થિક સહયોગ વધારવા માટે મુક્ત વેપાર કરાર અને ડબલ જે કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન પર હસ્તાક્ષર કર્યા છે. અને આ કરાર કાપડ, ચામડું, ફૂટવેર, રમકડાં અને રત્નો અને ઝવેરાત અને જે એન્જિનિયરિંગ સામાન જેવા ક્ષેત્રો ઉપર લાભદાયી થવાની અપેક્ષા રાખે છે. મિત્રો, તો કોની સાથે કરાર કર્યા છે? ઇંગ્લેન્ડ સાથે. ઉદ્દેશ શું છે મિત્રો આ કરારનો? તો વધુ વિકાસની તકો ઊભી કરવાનો અને ઉત્પાદનને વેગ આપવાનો, જેનાથી બંને દેશો માટે નવી આર્થિક સંભાવનાઓ ખુલી શકશે. અને આ વ્યૂહાત્મક પગલું ભારત અને યુકે વચ્ચે વધતા આર્થિક સંબંધો ઉપર ભાર મૂકે છે. મિત્રો, હાલમાં સુમિટોમાં મિત્સુબિશી બેન્કિંગ કોર્પોરેશન યસ બેન્કે કેટલા ટકા હિસ્સો ખરીદવા માટે વાટાઘાટો કર્યા છે? તો 51% જે ખરીદવા માટે મિત્રો વાટાઘાટ કરેલા છે. હાલમાં ભારતના આંતરિક જળમાર્ગ પર કોંગો અવરજવર વધારવા માટે કઈ લોજિસ્ટિક કંપનીએ IWAI સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો બ્લુ ડાર્ટ એક્સપ્રેસ છે. તો ભારતના આંતરિક જળમાર્ગ દ્વારા કોંગો હિલચાલ વેગ આપવા માટે જે ઇનલેન્ડ વોટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ વૈશ્વિક લોજિસ્ટિક કંપની જે રનીઝ લોજિસ્ટિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે હસ્તાક્ષર કર્યા છે. અને 6 મેના રોજ નવી દિલ્હી પર હસ્તાક્ષર કરેલા છે. અને આ કરાર નેશનલ જે કહેવાય ને કે નંબર 1, નંબર 2, નંબર 3 જે મિત્રો જળમાર્ગ છે એ ભારત બાંગ્લાદેશના પ્રોટોકોલને રૂટ સામે જે મુખ્ય રાષ્ટ્રીય જળમાર્ગો અને જે બાર્જ અને કુશળ ટગનો કાલ્ફો તૈયાર કરવામાં સમાવેશ કરે છે. એટલે મિત્રો આ જે છે એ ભારત અને જે બાંગ્લાદેશ છે મિત્રો ત્યાં જે મિત્રો માર્ગ છે કયો જળમાર્ગ, ત્યાં નંબર 1, 2 અને 16 વચ્ચે જે પ્રોટોકોલ રૂટ ઉપર જેવા મુખ્ય રાષ્ટ્રીય જળમાર્ગો છે તેની બાજ નજીક મિત્રો નજર રાખવા માટે, ઉપરાંત જે બાર્જ અને જે કુશળ ટગનોનો કાફલો ત્યાં તૈનાત કરવામાં આવશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કરંટ અફેર. આ મહત્ત્વનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ. ધન્યવાદ.